નવરો બેઠો તો કંટાળો આવતો તો બેઠો બેઠો દાઢી ખંજવારતો તો અભી મજા આયેગા ના ભીડો. ઘરાક આવ્યો, ગાડી મૂકી ગયો, હું ગાડી લઈને બજારમાં નીકળી ગયો. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ચા પીવા આવ્યો, ચા પીધી, પણ ચા તો ભાઈ ઘાટી રગડા જેવી હતી, એક નંબર. કેમ કે ભાવ વધી ગયો ને, આ 10 વાળા 15 કરી નાખ્યા, એટલે ચા તો ઘાટી જ બનાવવી પડે ને. ભાઈબંધ પાસે આવ્યો, ભાઈબંધને ફાકીનું કીધું, પણ ભાઈબંધ કે આગલું છે એ ચૂકતે તો કરો. તો મેં ભાઈબંધને કહી દીધું કે અટાણે તો મેં गरीब हूँ, मैं गरीब हूँ. ભાઈબંધ બહુ પૈસા કરતો હતો, તો એની જ દુકાનમાંથી ભંગાર કાઢીને ભંગાર વેચી નાખ્યો ને ભાઈબંધનું ખાતું ક્લિયર કરી નાખ્યું. गजब बेइज्जती है. સાઈડ ઉપર આવ્યો, સાઈડ ઉપર આવીને જોયું તો માણસો રાબેદા મુજબ કામ કરતા હતા. તો ત્યાંથી હું પાછો નીકળી ગયો કે મને લાગી છે ભૂખ. લઈ લીધા ગાંઠિયા ને બીજા લઈ લીધા દારિયા. હવે નીકળી જશું પાછા. અચ્છા, હમકો સિખા રહ્યા હે. તો ગાંઠિયા તો આપણે ભાઈવા નહીં, કેમ કે ચા ઠરી ગયો હતો. તો પછી ગાંઠિયા નાખી દીધા બગલાને, દારિયા નાખી દીધા કબૂતરને. 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह. તડકો હતો બહુ ને આપણે લાગી હતી તરસ, તો આપણે આવી ગયા એનર્જી ડ્રિંક પીવા. ઈચ્છા હતી મલાઈ ખાવાની, પણ નારિયેલમાં અંદર મલાઈ તો હતી જ નહીં. प्यारी समझ गई. તો ફાકી બાકી ખાઈને પાછો જ્યાં હતો ત્યાં આવીને બેસી ગયો બહાર દઈને. અને તમે લાઈક ને ફોલો તો કરશો નહીં, કેમ કે ઓલાએ કીધું છે ને तुमसे ना हो पाएगा.